નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કેરિયર એકેડેમી જુનાગઢ તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું. જીપીએસસી મેન્સ નજીક આવે છે અને તમારી બધાની તૈયારીઓ એકદમ સરસ ચાલતી હશે તેવું માનું છું. પુરુષાર્થ અને નસીબ આ બંનેનો સમન્વય થવો જોઈએ. સતત પુરુષાર્થથી નસીબને બદલાવી શકાય છે તેવું માનવ ઇતિહાસે સાબિત કર્યું છે અને આપણે એ તરફ જ જઈ રહ્યા છીએ કે આપણા પ્રચંડ પુરુષાર્થ અને મહેનતથી આપણા ભાગ્યને, આપણી તકદીરને, આપણા નસીબને બદલાવવું છે. દુનિયાભરમાં એક પ્રચલિત માન્યતા એ છે કે નસીબ કપાળ પર લખાયેલું હોય છે. ફોરહેડ. તમને એ જાણી નવાઈ લાગશે કે વિશ્વના અનેક દેશોમાં આ બાબતો પર સંશોધન થયું છે. બ્રેનનો આ પાર્ટ ફ્રન્ટલ લોબ છે. તો આ ફ્રન્ટલ લોબમાં એવી કઈ વિશેષતા છે જે તમારા, મારા, આપણા બધાના નસીબને બનાવે છે? એવા કયા સેન્ટર્સ છે અહીંયા જે આપણા નસીબને પણ આકાર આપે છે, કમાન્ડ આપે છે? શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શંકરની આપણે ઉપાસના કરતા હોઈએ છીએ. તેમનું ત્રીજું નેત્ર અહીંયા હતું. આ ત્રીજું નેત્ર જે છે એ પિનિયલ બોડી છે. મેડિકલ સાયન્સમાં પિનિયલ બોડી તરીકે એ પ્રચલિત છે. પણ અહીંયા ફોરહેડ કે જે નસીબ માટે ઉત્તરાધિકારી માનવામાં આવે છે, નસીબ માટે જવાબદાર માનવામાં આવે છે, ત્યાં કઈ વસ્તુઓ આવેલી છે, કયા સેન્ટર્સ છે? તમે જ્યારે જીપીએસસી મેન્સની તૈયારી કરો છો ત્યારે એકદમ પરિપક્વ છો, મેચ્યોર છો, રેશનલ છો, બૌદ્ધિક છો. તમારું સામાજિક સ્તર પણ એકદમ ઉચ્ચ કક્ષાનું છે. તમારામાં વૈચારિક શક્તિ છે, નિર્ણય શક્તિ છે, સમજણ શક્તિ છે, તર્ક શક્તિ છે. તો આ બધાનો સુબક સમન્વય કેમ ન થાય? ફ્રન્ટલ લોબ એટલે આ ફોરહેડમાં કેટલાક સેન્ટર્સ છે તેવું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. એનાટોમિસ્ટ, ફિઝિયોલોજિસ્ટ એવું સાબિત કરી ચૂક્યા છે કે આપણી પોઝિટિવ નેગેટિવ થોટ્સ માટે કેટલાક સેન્ટર્સ અહીંયા છે જે ખૂબ મહત્વના છે. તમારી આસપાસ વાતાવરણમાં અનેક પ્રકારની એનર્જી રહેલી છે.
બ્રેઇનના બે પાર્ટ મેં તમને કયા હશે. મુખ્યત્વે ફંક્શનના આધારે સેફ્ટી આપે છે અને સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ કરે છે. હવે મારી તમારી આસપાસ વાતાવરણમાં અનેક પ્રકારની ઉર્જા રહેલી છે, એનર્જી. મન અને તમારી ભાવાત્મક સ્થિતિ તમારા નસીબનું નિર્માણ કરે છે. મન માટે, વિચારો માટે તેવું સાબિત થઈ ચૂક્યું છે કે ઇલેક્ટ્રિક વેવ્સ પાસ થાય છે ન્યુરોન થ્રુ. અને ઇમોશન્સ માટે, સંવેદનાઓ માટે મેગ્નેટિક વેવ્સ પાસ થાય છે. આ બંને સાથે મળે છે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ બને છે. નાઇન્ટીન 1990માં વિશ્વની કેટલીક યુનિવર્સિટીમાં થયેલા પ્રયોગોએ સાબિત કર્યું કે આપણી આસપાસ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ માપી શકાય તેવી રીતે સતત પરિભ્રમણ કરતા હોય છે. આ વેવ્સનું મેઇન કાર્ય, મેઇન ફંક્શન આપણા વિચારોને સંવેદનાઓની મદદથી, ભાવાત્મક સ્થિતિની મદદથી સાકાર સ્વરૂપ આપવાનું છે. તમે જીપીએસસી ક્લાસ 1 તરફ જઈ રહ્યા છો, ક્લાસ 2 તરફ જઈ રહ્યા છો, ત્યારે તમારી સમજણ શક્તિ ઇનફ છે. You have enough potential to understand the things. You are capable enough to identify, to recognize, and to analyze different matters. In many a times I told you that only you and you are responsible for your future. From the stage of Atulya IAS, I can assure you that I will do my best efforts for you. પણ કાર્ય તમારે કરવાનું છે. પૂરેપૂરી સમજણ શક્તિથી, તર્ક શક્તિથી, વિવેક બુદ્ધિથી. જે એક સારા અધિકારીમાં આ બધા જ પ્રકારના ગુણધર્મો હોય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને સતત વિકસાવો. મન, વિચાર સાથે તમારી ભાવનાત્મક સ્થિતિ, સંવેદન સ્થિતિ, ભાવાત્મક સ્થિતિને મજબૂત બનાવો, ટ્યુનિંગ કરો. પ્રાચીન ગ્રંથોમાં તેવું કહેવાયું છે, યાદસી અસ્ય ભાવના સિદ્ધિર્ભવતી તાદશી. યાદસી અસ્ય ભાવના સિદ્ધિર્ભવતી તાદશી. સ્વાભાવિક છે. We become what we think. તો ઇમેજિનેશન, કલ્પનાઓ, વિચારો અને સંવેદનશીલતા, ભાવનાત્મક સ્થિતિ, ભાવાત્મક સ્થિતિ તમારા નસીબનું ઘડતર કરે છે. મારો વ્યક્તિગત અનુભવ એમ કહે છે કે તમે જો આ બધી જ બાબતોનો
સુચારુ ઉપયોગ કરો તો તમારા માટે સફળતા દૂર નથી. તમારે કોઈ એવી સ્થિતિનું નિર્માણ કરવું પડે છે જેમાં તમારી આસપાસ સતત પોઝિટિવ એનર્જી એકત્રિત થાય છે. તમે નેગેટિવ થોટ્સથી દૂર રહો છો. તમારામાં નેગેટિવ થોટ્સ પ્રવેશતા નથી, અથવા તમે પ્રવેશવા દેવા માંગતા નથી, અથવા તમે પ્રવેશવા માટે મંજૂરી નહીં આપો. તમારી રેટિક્યુલેટિંગ એક્ટિવિટી સિસ્ટમને મજબૂત કરો. RAS. વાંચનની કલાકો સતત વધવી જોઈએ. દરરોજ ઓછામાં ઓછા 2 પેપર્સ લખાવા જોઈએ. મારો આ વ્યક્તિગત અનુભવ છે કે તમારી રાઇટિંગ સ્કિલ ત્યારે મજબૂત, પ્રભાવી અને પ્રવાહી બને છે જ્યારે તમે સતત લેખન કૌશલ્યનો આધાર લો છો. એ પાયો બની જાય છે અને એ પાયાને મજબૂત કરો. તમારા શબ્દ ભંડોળથી, વૈચારિક શક્તિથી, સમજણ શક્તિથી, કાર્યદક્ષતાથી, કાર્યક્ષમતાથી, બૌદ્ધિક ક્ષમતાથી, વૈચારિક અભિવ્યક્તિથી આ બધા ટૂલ્સનો ઉપયોગ કરો. આ બધા ટૂલ્સને ઉપયોગમાં લઈને તમારા લેખન કૌશલ્યને ધારદાર બનાવો. પરીક્ષક વાંચવા માટે મજબૂર બને. પરીક્ષકને વાંચવું જ પડે અને પરીક્ષક વાંચ્યા પછી તમે જ રિફ્લેક્ટ કરેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ તરફ આકર્ષાઈને તમને માર્ક્સ આપે. તમે જે લખ્યું છે તે જ ઉત્તરો જ્યારે તેના મનમાં ચાલતા હશે ત્યારે પરીક્ષક ખુશ થઈને માર્ક્સ આપશે. યુપીએસસી સિવિલ સર્વિસીસનો મારો અનુભવ એમ કહે છે કે તમે તમારા લેખન કૌશલ્યની ધારદાર રજૂઆતથી પરીક્ષકને આકર્ષી શકો છો. તમારી ઈચ્છા મુજબના માર્ક્સ તમને મળે છે. મેં તો અનેક નિબંધ સ્પર્ધાઓમાં, એસે કોન્ટેસ્ટમાં મારી સિવિલ સર્વિસની તૈયારીઓ દરમિયાન ભાગ લીધેલો અને લગભગ બધે જ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ હું ફર્સ્ટ આવ્યો છું. એ મારા નસીબ છે. પણ લેખન કૌશલ્યને ધારદાર બનાવવાની આવડત, કૌશલ્ય તમારે અચૂકપણે શીખવું પડે અને એ પ્રેક્ટિસિંગ વર્કથી આવે. મારામાં પ્રેક્ટિસિંગ વર્કથી આવ્યું હતું. મેં સતત પ્રેક્ટિસ કરેલી. મારા MBBSના અભ્યાસ દરમિયાન બીજી મેડિકલ કોલેજમાં પણ હું જ્યારે મેગેઝિન સેક્રેટરી હતો અને MBBSમાં અભ્યાસ કરતો હતો ત્યારે પણ લેખન કૌશલ્ય પ્રત્યેની અભિરુચિએ મને ઘણી મદદ કરી છે. લેખનથી ગભરાશો નહીં. રિફ્લેક્સ આર્ક બોડીના એમ કામ કરતા થઈ જશે કે તમે ધારેલું લખીને આવશો. પણ તેની પ્રાથમિક શરત એ છે કે તમારે એકદમ ગંભીરતાથી
તેના વિશે વિચારવું પડશે. તમારી તર્ક શક્તિને, તમારી બૌદ્ધિક શક્તિને, તમારી વિચાર શક્તિને કામે લગાડવી પડશે. મહેનત કર્યા વિના કશું જ મળતું નથી. અને મહેનત એકદમ ઉચ્ચ કક્ષાની કરો. જ્ઞાનની ચકાસણી કરો. તમારા જ્ઞાનને પણ ચકાસો અને જેની પાસેથી માર્ગદર્શન લ્યો છો એમના જ્ઞાનને પણ ચકાસો. મેં હમણાં જ કહ્યું ને, તમે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર થવા તરફ જઈ રહ્યા છો. ડેપ્યુટી કલેક્ટર બનવું છે, મામલતદાર બનવું છે, તો કેટલાક ચોક્કસ ગુણધર્મો તમારામાં હોય એ સ્વાભાવિક છે, હોવા જોઈએ. એટલે જ્યારે આપણે મેન્સની વાત કરીએ છીએ ત્યારે મેન્સમાં તમારે માત્ર લેખન કૌશલ્ય પર ધ્યાન આપવાની મહત્તમ જરૂરિયાત છે. અપ્રોક્સિમેટલી 2000 થી 3000 વર્ડ્સ તમે 3 કલાકમાં લખવાના છે તમારે. અપ્રોક્સિમેટલી 2000 to 3000 વર્ડ્સ. હવે આ 2000 થી 3000 વર્ડ્સ માટે તમને મળતો ટાઈમ લિમિટ 180 મિનિટ્સ છે. લિસન ટુ મી. હવે જ્યાં 180 મિનિટ્સ હોય ને 120 મિનિટ્સ હોય, હું તો પ્રિલિમની વાત કરું, ડીવાયએસઓ અને તલાટીની, તો એ જે ગેપ આવે છે એ અહીંયા તમને 3 અવર્સ કોમન મળે છે. 2000 થી 3000 વર્ડ્સમાં તમે આન્સર લખો છો ત્યારે બધા જ ટૂલ્સને કામે લગાડો. અનેક મિત્રોની એવી રજૂઆત વોટ્સઅપ પર આવે છે, મને ડિજિટલ વિંગ તરફથી કહેવામાં આવે છે કે સર વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ જોઈએ છે, વિદ્યાર્થીઓને PDF જોઈએ છે, વિદ્યાર્થીઓને સ્લાઇડ્સ જોઈએ છે, વિદ્યાર્થીઓને અગત્યના સવાલો જોઈએ છે અને એક સરસ સમજૂતી સ્માર્ટ બોર્ડ ઉપર થાય તેવી તેમની અપેક્ષાઓ છે. મેં સ્પેસમાં એક વખત કહ્યું હશે, તમે કોઈ સાંભળ્યું છે કે મને ખબર નથી, પણ આજે ફરીથી કહું છું કે તમારા જન્મ પહેલા હું ઓલરેડી સિવિલ સર્વિસીસ UPSC સફળતાપૂર્વક પસાર કરી ચૂકેલો. જ્યારે મેં UPSC મેન્સ પાસ કરી ત્યારની સિસ્ટમ જુદી હતી, અત્યારની સિસ્ટમ જુદી છે, પણ કન્ટેન્ટ સરખું છે. હા, એ વચ્ચે એક ખૂબ લાંબો સમય આવી ગયો, ખૂબ મોટો સમય છે. એટલે સ્વાભાવિક છે કે આજથી 30 years પહેલાની પરિસ્થિતિ કંઈક જુદી હતી, તમારા જન્મ પહેલાની પરિસ્થિતિ કંઈક જુદી હતી. તમે જેમ કહ્યું હશે, તમારા લેખન કૌશલ્યને એકદમ દ્રઢ બનાવો, મજબૂત બનાવો, એકદમ મજબૂત. એટલે ઘણા મિત્રોની એવી રજૂઆત આવી કે સ્માર્ટ બોર્ડ જોઈએ છે સર, સ્માર્ટ બોર્ડ હોય તો ખૂબ સારું. મને ડિજિટલ વિંગ્સ તરફથી જેટલા પણ મેસેજીસ પાસ થાય છે તે પહોંચાડવામાં આવે છે.
વાત તમારી પણ સાચી છે, આધુનિકરણ થવું જોઈએ, પણ મેં કહ્યું જેમ મેં સ્પેસમાં કહ્યું હતું તેમ આજથી 30 years પહેલાં, તમારા જન્મ પહેલાં, કદાચ એથી પણ આગળ, જ્યારે મેં સિવિલ સર્વિસીસ પાસ કરી ત્યારે મારી પાસે રિસોર્સિસ નહોતા. તમારું આ જનરેશન એટલું નસીબદાર છે કે તમારી પાસે પ્લેન્ટી ઓફ રિસોર્સિસ છે. અમારી પાસે સ્કેર્સિટી ઓફ રિસોર્સિસ હતી. એટલે સીધી વાત આવે છે કે એન્શિયન્ટમાંથી મોડર્ન તરફ જવું. એટલે અમારા વખતે જે સિસ્ટમ હતી એ સ્વાભાવિક છે કે જૂની થઈ ગઈ, હવે નવી સિસ્ટમ આવી, ટૂલ્સ નવા આવ્યા, તો સ્વાભાવિક છે કે તમે મોડર્ન મેથડ સ્વીકારો, તમને મોડર્ન મેથડ ગમે, તમે આધુનિકરણ તરફ, મોડર્નાઇઝેશન તરફ જાઓ, એ સ્વાભાવિક છે. આપણે પણ એમાં ચેન્જીસ કરી નાખીશું, ડોન્ટ વરી. આપણે એ તમામ પ્રકારના ચેન્જીસ કે જે તમને જોઈએ છે, તમારી હંગર મુજબ આપણે ચાલીશું, જેથી તમને મહત્તમ બેનિફિટ મળે છે. પણ મેં કદાચ વારંવાર કહ્યું હશે તેમ, માત્ર બહુવિકલ્પ MCQ સોલ્વ કરવાથી કે તમને એક મેથડ સમજાવવાથી જ, એક ટિપિકલ મેથડ સમજાવવું, તો તેના આધારે તમારું ઘડતર થતું નથી. તમારા ઘડતર માટે બીજી કેટલીક વસ્તુઓ પણ કામ કરશે. મોડર્ન ટૂલ્સ સાથે આપણે મળીશું, ડોન્ટ વરી. એકદમ મોડર્ન ટૂલ્સ સાથે તમારી બધી જ રજૂઆતો અતુલ્ય IAS તરફથી હું ડૉક્ટર અતુલ સર સ્વીકારું છું, અને બધી જ રજૂઆતો પરિપૂર્ણ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. તમે સતત વાંચતા રહો, મહેનત કરતા રહો, સતત તમે કાર્યનિષ્ઠ રહો. એ પ્રથમ પ્રયાસ હોવો જોઈએ, એ પ્રાથમિકતામાં આવે. પ્રથમ પ્રયાસ એટલે પ્રાથમિકતા, આ તમારી પ્રાયોરિટીમાં હોવું જોઈએ. આપણે એ પણ ચર્ચા કરીશું, ટૂલ્સની પણ ચર્ચા કરીશું, તમને કેમ સ્ટડી કરાવવો છે મેન્સ માટે. અતુલ્ય IAS અને ગુજરાત કરિયર એકેડેમી તરફથી જે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તેમાં ઇવેલ્યુએશન પણ ફ્રી કરી આપવામાં આવશે, તેમાં જોડાઈ જજો. મહેનત કરતા રહો, તમારી મહેનત જ મેં કહ્યું એમ એક દિવસ ચમકી ઉઠશે. નસીબને બદલાવવાની તાકાત તમારામાં છે. હતપ્રભ થયા વગર, નિરાશ થયા વગર, સિસ્ટમમાં, તંત્રમાં, તમારામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને, તમારી મહેનતમાં, તમારા જ્ઞાનમાં, તમારા કૌશલ્યમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધો. અતુલ્ય IAS તમારી સાથે છે, તમને સતત સાથ સહકાર આપતો રહીશ. એકચ્યુઅલી આજે મારે GS2 માટે કેટલીક વાતો કરવાની હતી, પણ ઇટ્સ ઓકે. આવતીકાલે ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ.